વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે। 25 થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ। આજે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી। આગામી 72 કલાક રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે વરસાદની શક્યતા। નવસારી, ભરૂચ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। અમદાવાદ, વડોદરામાં ભારે વરસાદની સંભાવના। પોરબંદરમાં બંદર પર સિગ્નલ લગાવાયું। હવામાન વિભાગની આગાહીને લઈને 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। સાવચેતીના ભાગરૂપે લગાવાયું સિગ્નલ। સુરતમાં માવઠાના દરથી ખેડૂતોએ ડાંગરની કાપણી શરૂ કરી છે। માવઠાથી ખેડૂતોને કાપણી કરેલો પાક પલળી જતા ચિંતામાં મુકાયા છે। ફરી માવઠું થવાના ડરથી ખેડૂતોએ કામગીરી શરૂ કરી। માવઠાની આગાહીને પગલે સુરત જિલ્લાના ખેડૂતો મુકાઈ ગયા ચિંતામાં। કમોસમી વરસાદને કારણે ખેતરમાં તૈયાર થયેલો ડાંગર ભીંજાયો। ખેડૂતોએ ગીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર આખી રાત ડાંગરને સૂકવ્યો। ખેતરમાં ભેજ હોવાથી ખેડૂતોએ સ્ટેટ હાઈવે પર સૂકવ્યો ડાંગર। ઉત્તર ગુજરાતમાં વરસાદ બાદ તારાજીથી હેરાન ખેડૂતોને સહાય। અંબાજીથી કૃષિ મંત્રીએ 2500 કરોડની સહાયની કરી જાહેરાત। કહ્યું કે જો વધારે જરૂર પડશે તો વધુ સહાય આપવાની તૈયારી છે। પાણી ભરાઈ જવાના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવાનો સરકારનો પ્રયાસ। દ્વારકામાં શિવરાજપુર બીચ પર જોખમી દ્રશ્યો। તંત્રના નિયમો નેવે મૂકીને બીચ પર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાઈ। વહીવટી તંત્રએ વોટર સ્પોર્ટ્સ અને બીચ એક્ટિવિટી પર મૂક્યો છે પ્રતિબંધ। મંજૂરી વિના ચાલતી એક્ટિવિટીને લઈ ઉઠ્યા સવાલ। ગુજરાતના ગોપલા ગામે દિવાળીના દિવસે માલધારી અને આદિવાસી સમાજના લોકો વચ્ચે થયેલી મારામારીને લઈ ભારે રોષ। આદિવાસી સમાજના લોકોએ આજે યોજી આક્રોશ સભા। વાંસદાથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ઇજાગ્રસ્તોની લીધી મુલાકાત। આદિવાસી સમાજના લોકો પર માલધારી સમાજના લોકોએ હુમલો કર્યો હતો। રાજકોટના જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવ્યો ભૂકંપ। 12 વાગ્યે 37 મિનિટે અનુભવાયો ભૂકંપનો આંચકો। રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ। હળવો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા। ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલ નોંધાયું। અમદાવાદમાં વિવાદિત હાટકેશ્વર બ્રિજથી સ્થાનિકો પરેશાન। બ્રિજના ડિમોલિશનની કામગીરીથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। બ્રિજ તોડ્યા બાદ નવો બનશે કે નહીં તે અંગે નિર્ણય નથી લેવાયો। બ્રિજના બંને છેડે બેરિકેડિંગ કરી દેતા દુકાનદારોને હાલાકી। અમદાવાદમાં તહેવાર ટાણે મુસાફરોની સુવિધા માટે રેલવે સજ્જ। પ્લેટફોર્મ પર લોકોને અગવડતા ન પડે તે માટે ઊભી કરાઈ વ્યવસ્થા। કાલુપુર રેલવે સ્ટેશન પર અલગથી વેઇટિંગ એરિયા ઊભો કરાયો। પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે કાલુપુર સ્ટેશનની લીધી મુલાકાત। દિવાળી વેકેશનને લઈ દીવમાં પ્રવાસીઓનો ધસારો। પ્રખ્યાત નાગવા બીચ પર સહિતના સ્થળો પર જમાવડો। લોકોએ વોટર સ્પીડ બોટ, જેસ્કી જેવી રાઇડ્સની મજા માણી। ભારે ભીડના પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। અમદાવાદમાં છઠ પૂજાને લઈ એએમસીની તૈયારીઓ। ઇન્દિરા બ્રિજ નીચે છઠ પૂજાનો ઘાટ તૈયાર કરાયો। તમામ શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા કરાઈ। સુરતમાં છઠ પૂજાને લઈને તૈયારીઓ। 15થી વધુ સ્થળોએ છઠ પૂજાનું આયોજન કરાયું। પીપલોદ રાધાકૃષ્ણ મંદિર પાછળ છઠ પૂજાનું આયોજન કરાયું। અંદાજે 10,000થી વધુ લોકો થશે ભેગા। દિવાળીના તહેવારોમાં પાટનગર, ગાંધીનગરમાં ફાયરના કોલમાં નોંધાયો ઘટાડો। દિવાળીના દિવસે ફાયર બ્રિગેડને મળ્યા 8 કોલ તો 3 દિવસમાં ફાયર વિભાગને મળ્યા માત્ર 15 કોલ। કચરાના ઢગલામાં આગ અને નાની મોટી આગની ઘટનાના કોલ મળ્યા। સાબરકાંઠાના મોહનપુરામાં અકસ્માત સર્જનાર પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ। એસપીએ પોલીસ કોન્સ્ટેબલ ચેતન અંસારીને સસ્પેન્ડ કર્યા। નશાની હાલતમાં કાર હંકારી રિક્ષા અને મોપેડને લીધા હતા અડફેટે। રાજકોટના ધોરાજીમાં પાટણ વાવમાં ઓસમ ડુંગર પર ફસાયેલા 12 લોકોનું રેસ્ક્યુ। 12 લોકો ડુંગર પર માત્રી માતાજીના મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા। ડુંગર પર રસ્તો ભૂલી જતા પરિવાર હતો મુશ્કેલીમાં। ફાયરની ટીમે તાત્કાલિક પહોંચીને રેસ્ક્યુ કર્યું। સુરતના હરિપુરામાં મકાનમાં ફસાયેલી વૃદ્ધાનું રેસ્ક્યુ કરાયું। ઘરનો દરવાજો લોક થઈ જતા ફસાયા હતા વૃદ્ધા। ફાયર જવાનોએ બારીમાંથી પ્રવેશ કરી અને બચાવ કર્યો। વૃદ્ધાને સહી સલામત ઘરની બહાર કાઢવામાં આવ્યા। વગર વરસાદે વડોદરાના અકોટામાં પડ્યો મસમોટો ભૂવો। મુજ મહોડા અકોટા રોડ પર આવેલ હોટલ વિવાંતા પાસે ભૂવો પડતા લોકોમાં ભારે આક્રોશ। કોંગ્રેસના કોર્પોરેટર રાકેશ ઠાકોરે નાળિયેર ફોડીને ભૂવાનું કર્યું સ્વાગત। આખી કાર ડૂબી જાય તેટલો મોટો ભૂવો પડ્યો।